નમસ્કાર, બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવું છે? બહુ ટૂંકમાં પ્રશ્ન પૂછો. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે બહુ લાંબા લાંબા પ્રશ્ન નહીં. હા 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 બોલો. હવે હવે એમાં શું છે, ખેતર અમે લીધું તું ને ત્યાં આપણે આવું કઈ માપ્યું નહોતું, હમ બાપા એ લીધું છે. હમ અત્યારે અત્યારે હવે પરિસ્થિતિ એને બાજુના ખરાબ હતો, એને વેચ્યું ને તો એને જમીન તૂટી એટલે અમારા બાજુના પાડોશીએ મપાયું સરકારીમાં, તો નો માપણી ક્યાં નીકળે એમ કહીશું નહીં. પછી અમે પ્રાઇવેટ કરાવી, હમ તો પ્રાઇવેટમાં અમને બધું બતાવ્યું તો અમારો કૂવો કપાતમાં જાય છે હમ અને એટલા ધણીનો કૂવો કપાતમાં જાય છે. હમ પછી હું દસ્તાવેજ વાળા પાસે ગયો સરકારા, હમ તો કે તમારે ઈ અમારી પાસે એનો દસ્તાવેજ તો ન થાય કે, હમ પણ હવે તમે ડીએલએસ કચેરીમાં જાઓ ને અહીંયાના સાહેબને મળો ને બેયને સમજૂતી છે, ટૂંકમાં બંનેને સમજૂતી છે કે સહમતિ નથી? સમજૂતી છે. એક તો વીઘાના પૈસા એટલો ખેડૂત છે ને હા ઈ જેને ઘટે છે એને પૈસા દઈ ગયા છે સાહેબ. હમ બરોબર છે, તો અમારી જે મૂળ સ્થિતિ જે છે એ એમને રહી જાય. થઈ જાય, એમાં રસ્તો થઈ જાય, એમાં ક્યાંય જવાની જરૂર નથી. પ્રથમ ટુકડા ધારા નીચે જાય, પછી એકત્રીકરણ કરી નાખવાનું, બીજું શું હોય એમાં આવે? હા 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 એટલે હું હા અહીંયા પરમદી તો કેમ્પમાં કહું છું સાહેબ, પણ મેં હા કીધું હા અગાઉ પૂછી લઉં હા સાહેબ હા ને. હા સમજી ગયા? ભલે ભલે, હા આવજો. હા પછી જરીક મૌખિક ન્યા જરીક હા આપણે હા વાત હા કરી હા લઈશું. હા, વાત કરી કેમ લેજો, કરી કરાય? લેજો. હા, કેમ્પમાં આવતી વાત કરી લેજો. ભલે ખેડૂત મિત્રો, આવા કોઈ પણ સંજોગોની અંદર જે છે એ આરામથી રસ્તો થઈ જતો હોય છે. પ્રથમ ટુકડાધારા નીચે કેસ બને અને ત્યાર પછી પૂર્વ મંજૂરી સાથે કેસની હુકમ મુકાય અને પછી એકત્રીકરણ કરી નખાય એટલે થઈ જાય સોલ્યુશન. સમજદારીપૂર્વક કોઈ પણ વસ્તુનું સોલ્યુશન સરળ હોય છે. બાકી શેઢાપાડા માટે ને અડધો ગુઠ્ઠો જમીન માટે ઘણા ખેડૂતોને મેં લડતા ઝઘડતા જોયા છે, એનો કદી ઉકેલ આવે નહીં. આ ભાઈએ જેમ કીધું એમ સમજદારી હોય તો એનો ઉકેલ આવી જાય.